આજે તો આપણે ગયા હતા રણુજા રામાપીરના દર્શન કરવા માટે અને ત્યાં તો મળી ગયા આપણા ટેડીભાઈ અને ત્યાં મારા એટલે થઈ ગયો બહુ મોટો બધો સ્કેમ. હાલો કહો આગળના વિડીયોમાં શું થયું એમ. તો શું કે મિત્રો મોજમાં ને આજે તો જો સવારમાં જ આપણે મળી ગયા હતા આપણો ફોલોઅર્સ મિત્રો, તેના વિડીયો ક્લિપ ઉતારી લીધી. પછી અમે ફૂલ ફેમિલી સવારમાં નાસ્તો કરવા બેસી ગયા. હાલો નાસ્તો કરવા, પછી કહેતા ને કે અમને કીધું નહીં એમ કરે જાવ. અને પછી આપણા જીજાજીને કાજુ બદામ કાપવા બેહાડી દીધા હતા, કારણ કે લાડવા કરવાના હતા. કામ તો કરવું પડે ને, આમ તો ઘરે જ કોઈ કર્યું નહીં, પણ અહીંયા કામ કરવું પડે. પછી મસ્ત મજાના લાડવા બનાવીને ગણપતિ બાપાને ધરી દીધા. પછી આપડા જીજુ લાડવા ખાતા હતા અને આપણે દીદીને લલચાવતા હતા, કારણ કે એ બીજ રહી એટલે ખાઈ ન હોગે એટલે ખારી થતી હતી. અને પછી આપડા બાબલા જેવા તૈયાર થઈને વહી ગયા હતા સ્ટેટ ઓફ રામાધણીના દરબાર કોર. ત્યાં જઈને પેલા મસ્ત મજાના શ્રીફળ લઈ લીધું હતું જીજુએ. પછી બહારથી દર્શન કરી લીધા, કારણ કે એટલી લાંબી લાઈન હતી કે અંદર દર્શન કરવાનો વારો નતો આવે. પછી આપણે વહી ગયા હતા શેરી ઉપર રખડવા માટે, જોકે દીદી તરત લઈ જતી હતી, કારણ કે એનાથી વસ્તુ લેવી હતી એટલે. પછી બે દીદી 10 વારી વસ્તુ જોઈને તો ગાંડી થઈ ગઈ. મને જીજુ ન આવતો તો કંટાળો, કારણ કે આમાં કલાક કાઢ્યા અને બે ये भगवान क्या जुल्म है. અને પછી રામાપીરના દરબારમાં બીજના દર્શન થઈ ગયા. આવા ભાગ કોના હોય. અને પછી આપણે ગયા હતા નવા મંદિરમાં દર્શન કરવા માટે, પણ આ તો એટલું પબ્લિક હતું કે વાત જ ન પૂછો. તો આપણને મળી ગયા ટેડીભાઈ વિડીયો જોતા હોય તો કોમેન્ટ કરી નાખજો. અચ્છા. પછી આ લોકો લીંબુ સોડા આપી હતી, મેં લચ્છી પીધી. મેં લાઈ ટ્રાય મારું કેવી ખેન, એવી બકવાસ હતી, એવો સ્કેમ થઈ ગયો મારે, વાત જ ન પૂછો. અને પછી એ લચ્છી નો ભાઈ બીજી લચ્છી પી લીધી, કારણ કે લચ્છી તો પીવી જ હતી મારે. અને રસ્તામાં આવેલો જાઉં પીતો જાઉં જો, કારણ કે આપણે કોઈની શરમ જ નથી મિત્ર. ચાલો મિત્રો, કાલે ફરી મળીશું એક નવા વ્લોગમાં. ત્યાં સુધી જય દ્વારકાધીશને ફોલો કરવાનું ભૂલશો નહીં.